અરવલ્લીના ભિલોડા તાલુકાના ટોરડા નજીક આવેલા જેતપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થયાનું સામે આવ્યું છે। આરોપી આશિષ ગામેતી દ્વારા સંજય ગામેતીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ ભાભી સાથેના પ્રેમ સંબંધની જૂની અદાવતના કારણે આરોપી દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। મૃતકના પિતા દ્વારા આ અંગે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી તો પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાના આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। 31/7/24 કલાક 21:30 વાગ્યે ભિલોડાનું જેતપુર ગામ છે, ત્યાં ફરિયાદી છે લક્ષ્મણભાઈ દેવજીભાઈ ગામેતી, એના દીકરા જે સંજયભાઈ લક્ષ્મણભાઈ ગામેતીનું આરોપી આશિષભાઈ શાંતિલાલ ગામેતીએ કાલે મર્ડર કરેલું છે એવી જાણ થઈ અને આજે એની એફઆઈઆર દાખલ થઈ છે। એમાં જે ઇસ્યુ છે એવો છે કે જે આરોપી છે એનો ફરિયાદી છે એમના વહુ છે સ્નેહબાળા, એમની સાથે પ્રેમ સંબંધ હોય અને એની જ અદાવત રાખી અને આ ખૂન છે એ એમણે કરેલું છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। એમની જે આરોપી છે એની શોધખોળ ચાલુ છે અને અમારી ટીમો પણ એની પાછળ અત્યારે લાગેલી છે। ખૂન છે એ અત્યારે એવું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે તીક્ષ્ણ હથિયારો દ્વારા એને માથામાં ગંભીર ઇજાઓ કરી અને કરવામાં આવ્યું છે।